નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પોતાના પ્રચાર પ્રસાર સાથે આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 16ના ચારેય ઉમેદવારોએ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 16 વિસ્તારમાં મહારેલી યોજી હતી। આ મહારેલીમાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો સાથે શહેર ભાજપના ઉપપ્રમુખ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ પણ જોડાયા હતા અને પેનલ ભવ્ય મતો સાથે વિજયી બનશે તેમ જણાવ્યું હતું। એમની પાસે હવે કોઈ રહ્યું જ નથી, કોઈ મુદ્દો જ નથી। એ જૂઠા 35 વર્ષથી લોકોને જૂઠાણા ફેલાઈને લોકોને ઠગ્યા છે। હવે કશું કોઈ ચલાવે નહીં, પ્રજા જાણે છે, પ્રજા જાણી ગઈ છે। હવે એમના જૂઠાણા નહીં ચાલે। કોન્ટ્રાક્ટના કામો કરેલા છે કોર્પોરેટરના થકી, હવે પ્રજા જાણી ગઈ છે અને ભાજપની પેનલને 35 વર્ષમાં 21 તારીખે જગ્ગીમોદી જીતાડશે અને ઇતિહાસ સર્જશે। ભારતીય જનતા પાર્ટીના સૌ પૂરા વડોદરા શહેરના બધા જ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અદમ્ય ઉત્સાહથી ચૂંટણી પ્રચારની પૂર્વ સંધ્યાએ એક વિશાળ રેલીઓનું આયોજન કર્યું છે। જનતા તરફથી બહુ જ પ્રતિસાદ આવકારદાયક મળી રહ્યો છે। વોર્ડ નંબર 16માં પણ આ વખતે એવો પ્રચંડ આવકાર છે કે એક આશ્ચર્યજનક પરિણામ વડોદરા શહેરને મળશે અને વડોદરા શહેરમાં 16 નંબરની પેનલ પૂરી પેનલ ભવ્ય રીતે વિજયી થવા જઈ રહી છે। પૂરા વડોદરા શહેરના 1919 વોર્ડમાં અમારું જે મિશન 76 છે એ સાકાર થવા જઈ રહ્યું છે અને વોર્ડ નંબર 16 એના શ્રી ગણેશ કરવાનું છે। કોંગ્રેસ દ્વારા જૂઠાણા ફેલાવવામાં આવે છે વોર્ડ વાઇઝ, શું કહેવા માંગો છો? કોંગ્રેસના જૂઠાણાને મેં દરકાર કરતી નથી, કારણ કે અમારો સત્યનો સૂર્ય કે જે 16 કળાએ ખીલીને તપી રહ્યો છે, એટલે એ જૂઠાણાની અમને કોઈ દરકાર નથી। જનતાને ખબર છે સાચા કોણ છે અને જનતા અમારી સાથે છે અને સાથે રહેવાની છે। વિજય વિશ્વાસ રેલી છે એટલે લોકોને અમે કહીએ છીએ કે આ વખતે વોર્ડ નંબર 16માં પરિવર્તન છે, તમે જરૂર બહાર નીકળો અને 100% મતદાન કરો। ભાજપનો નિશ્ચિત વિજય છે। 76 મિશન લઈને અમે ચાલી રહ્યા છીએ, તો ફરી એકવાર વિનંતી છે કે આપ લોકો બહાર આવો અને 100% મતદાન કરો।